અરે મને ખબર છે કે આપણા એરિયામાં સિલિન્ડરનો પ્રોબ્લેમ છે, પણ પબ્લિકને કહી દે એક વખત મને જીતાડી દે એટલે આપણા એરિયામાં કોઈ દિવસ ગેસના સિલિન્ડરનો પ્રોબ્લેમ નહીં આવવાનો. બસ ખાલી મત મને મળવો જોઈએ. હા અરે ગામના સિલિન્ડર નું પછી કરજો. અહીંયા અઠવાડિયેથી ઘરમાં સિલિન્ડર નથી ને એનું કરો. અહીંયા ચૂલે રાંધી રાંધીને હું થાકી ગઈ છું. ઘરમાં સિલિન્ડર નથી ને ગામની સેવા કરવી સાને. અરે મને ખબર છે કે આપણા એરિયામાં પાણીની તંગી છે એટલે જ હું આ વખતે ઊભો રહ્યો છું, કારણ કે મને ખબર છે કે મારી જેટલી સેવા તમારી કોઈ નહીં કરે. પબ્લિકની સેવામાં હું તરત ઊભો થઈ જાઉં છું. એટલે જ તેન તમે બધી પબ્લિક મળીને મને જીતાડી દો. મત ખાલી મને મળવો જોઈએ એટલે આપણા એરિયામાં પાણીની તંગી તમને જરી કઈ નહીં રહેવા દો. પછી કાંઈ અરે ગામના પાણીની પછી કરજો. પેલા ઘરમાં પાણી નથી આવ્યું ને એનું કરો. અહીંયા ગેડોલ નીચેથી પાણી ભરી આવો જાવ. અરે ના ના, એ મોટર ચાલુ કરતા ભૂલી ગઈ છે. મારા ઘરમાં પાણીની તંગી ન હોય. અરે તમારી વાત જાણતી સાંભળ, આપણી અહીંયા છે ને નાસ્તો રોજે રોજ પબ્લિકને મળવો જોઈએ. અને હા, આજ રાતે છે ને ભજીયાનો પ્રોગ્રામ આપણે રાખવાનો છે. મારી શૈલેષભાઈ હુખડિયારે વાત થઈ ગઈ છે. એ આજ રાતે આપણી અહીંયા આવશે, ભજીયા બનાવી દે પટ્ટીના અને મેથીના. અરે એક નંબર ભજીયા બનાવે છે. આપણે છે ને આજ રાતે પબ્લિકને ગરમા ગરમ ભજીયા ખવડાવીને રાજી કરી દેવાની છે. એટલે પબ્લિકનો મત છે ને આપણને મળવો જોઈએ. બસ હા, હવે પબ્લિકનો મત આપણને જ મળશે. હવે મતની ક્યાં કરો છો? આ ગામને નાસ્તા કરાવવા ને ભજીયા ખવડાવવા ને એના કરતા કંડીસા ઘરમાં ઘઉં પૂરા થઈ ગયા ને એનું કરો. હવે સમેટી ખુલી ગયા છે, જાવ સમેટીથી ઘઉં લઈ આવો. આ નકર ગામના તો ઠીક, ઘરના કોઈ તમને મત નહીં આપે. ઘરમાં ઘઉં નથી, ગામને નાસ્તા કરાવવા.